ચૈતર વસાવાના કેસમાં પુણેશ મોદીના હવે જે જવાબો છે તે આપણને ગોળ ગોળ જવાબ સાંભળવા મળે એવું લાગી રહ્યું છે. આ ચૈતર વસાવા જ્યારે તેઓના ઉપર કેસ થયા હતા ત્યારે ચૈતર વસાવાનું જે પદ છે તે આમાંથી નીકળી જશે, કેમ કે આ કેસ થયો છે ને એમાં 2 વર્ષથી જો વધારે સજા થાય તો જે પણ ધારાસભ્ય હોય તેનું તે પદ જે છે તે નીકળી જાય તેવું આ વ્યક્તિએ કહ્યું હતું. પરંતુ પાછું ફરી એક વખત એમને પૂછવામાં આવ્યું કે જે ચૈતર વસાવાનું પદ છે તે કેમ જતું નથી, કેમ એટલો બધો સમય લાગે છે. ખાસ કરીને આમ તો થોડાક દિવસ પહેલા એવા સમાચાર આવેલા હતા કે જો ચૈતર વસાવાનું પદ જાય તો સ્વાભાવિક વાત છે કે થોડાક સમય પછી એટલે કે 6 મહિના પછી ફરીથી ચૂંટણી થાય. અને હમણાં થોડાક દિવસ પહેલા જે ડેડિયાપાડાની અંદર સભા થઈ હતી તેમાં જે સભા છે ને હોસ્ટ કરેલી એ આદિવાસી સમાજ હતો, એ આમ આદમી પાર્ટી સૌથી પહેલા તો નથી. એટલે કે આદિવાસી સમાજની એકતા ત્યાં આગળ આપણને જોવા મળી છે. એટલે કે જો કદાચ ફરીથી ચૂંટણી થાય તો આપણને સ્વાભાવિક વાત છે કે આમ આદમી પાર્ટી જે છે ત્યાં જીતે ફરી એક વખત. હવે સ્વાભાવિક વાત છે કે ચૈતર વસાવા તો ત્યાં નહીં જ હોય, પરંતુ ચૈતર વસાવાના જે પત્ની છે અથવા તો કોઈ પણ નજીકી વ્યક્તિ જે ત્યાં ડેડિયાપાડાની અંદર ઉભે અને જો ફરી એક વખત આમ આદમી પાર્ટી જીતે તો ભાજપના ધજાગરા જેવા થાય. કેમ કે જો એક વાર તો ચલો હારી ગયા, પરંતુ બીજી વખત પણ જો આ સરકાર ત્યાં આવે અને હારે તો આખો સંદેશ ક્લિયર થઈ જાય કે જે પણ આ ટ્રેપ હતો તે આ સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીએ કરેલો હતો. તેને માટે થઈ અને આ જે જવાબો છે ક્યાંક ને ક્યાંક આપણને ગોળ ગોળ જોવા મળી રહ્યા છે. જે રીતના પટેલ કેન્ડિડેટ ત્યાં લોકલ સમાજની અમારે એવો કશો વિષય હતો નથી. અત્યારે અમારો એક જ વિષય છે બધાને સાંભળવાનો. આ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છો, એક સવાલ તમને આનાથી થોડો હટકે પૂછવો છે. ચૈતર વસાવાને સજા થઈ છે, ક્યાં સુધી ધારાસભ્ય પદ એમનું રદ થશે? અત્યારે આ વિષય અસ્થાને છે આમ તો, પણ જે કંઈ પ્રોસેસ કાર્યવાહી થતી હોય છે એ સતત ચાલતી હોય છે. આટલું મોડું કેમ થયું છે? લોકો કહી રહ્યા છે કે સતત કાર્યવાહી આદિવાસી સમાજના આંદોલનના કારણે ભાજપ લેટ થયું છે. એ લોકો કહે એવું કંઈ કોઈ વાતમાં તથ્ય નથી.